જો તમે ડિમેન્શિયા ધરાવતા કોઈ પ્રિયજનની કેર કરી રહ્યા છો તો કદાચ તમને યાદ પણ નહીં હોય કે છેલ્લે તમે સાચા અર્થમાં ક્યારે ઓફ ડ્યુટી હતા. મારો અર્થ એ નથી કે છેલ્લે તમે ક્યારે ઊંઘ્યા અથવા કે ક્યારે શાંતિથી બેસીને જમ્યા હતા. મારો અર્થ એ છે કે છેલ્લે તમે ક્યારે તેમને સાંભળતા ન હતા, તેમની ઉપર નજર રાખતા ન હતા, અથવા કંઈક થાય તો તરત જ ઊભા થઈ જવા માટે તૈયાર હતા. તમે તેમને ખૂબ પ્રેમ કરો છો અને તમે ખૂબ થાકી ગયા છો. આ બંને વાતો એક સાથે સાચી હોઈ શકે છે. નમસ્તે, હું રૂપલ છું. હું એક રજિસ્ટર્ડ નર્સ છું અને મને હોસ્પિસ અને પેલેટિવ કેરનો અનુભવ છે. હું ગંભીર બીમારી દરમિયાન ફેમિલીઝને તેમના કેર ઓપ્શન્સ સમજવામાં મદદ કરું છું. આજે હું વાત કરવા માંગુ છું કે હોસ્પિસ ટીમ ડિમેન્શિયા ધરાવતા વ્યક્તિ માટે ખરેખર શું કરી શકે છે અને તેમની કેર કરતા પરિવારને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. અને આ કેમ જરૂરી છે? જ્યારે કોઈ વ્યક્તિને ડિમેન્શિયા હોય ત્યારે તેમની કેર સતત ચાલતી જવાબદારી બની શકે છે. તેઓ ખોરાક ગળવાનું યાદ ન રાખે, તેથી એક મીલ પૂરું કરવામાં ઘણો સમય લાગી શકે છે. તમે શું કહો છો તે તેઓ સમજી અથવા ફોલો નથી કરી શકતા. તેઓ ભટકી શકે છે અથવા ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરી શકે છે. તમે સતત તેમની પડી જવાની ચિંતા કરો છો. તમે છરી, કાતર અથવા બીજી કોઈ પણ એવી શાર્પ વસ્તુઓ હોય તેમને એમનાથી દૂર રાખો છો. તમે તેમને નવડાવો છો, કપડાં બદલી આપો છો, તેમને બેડમાં એક બાજુથી બીજી બાજુ ફેરવો છો જેથી એમને જામા ન થાય. જ્યારે બાઉલ અને બ્લેડર એટલે કે સંડાસ બાથરૂમ ઉપરનો કંટ્રોલ જતો રહે છે ત્યારે ડાયપર બદલો છો. તેમને સુરક્ષિત રાખવા માટે સતત મહેનત કરવી પડે છે. ફેમિલીઝ આ બધું એટલા માટે કરે છે કારણ કે તેઓ પોતાના પ્રિયજનને પ્રેમ કરે છે. પરંતુ 24 કલાક ઓન કોલ રહેવું શરીર અને મન બંનેને ખૂબ જ થકવી દે છે. તો હોસ્પિસ ઘરે કઈ રીતે હેલ્પ કરે? જો તમારા પ્રિયજન ઘરે રહેતા હોય તો હોસ્પિસ કેરનું એક વધારાનું લેયર તરીકે આવીને હેલ્પ કરે છે. હોસ્પિસ નર્સ ઘરે આવીને પેશન્ટની કન્ડિશનમાં ફેરફાર થઈ શકતો અગાઉથી જોઈ શકે છે. ધારો કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે UTI, પછી નવા જામા પડવા, તો નિમોનિયાની શરૂઆતના સાઇનો દેખાય, જેથી પરિસ્થિતિ વધારે ખરાબ થાય તે પહેલાં એ લોકો ધ્યાન આપી શકે છે. મેડિકેશન ઘરે ચાલુ કરી શકે છે અને હોસ્પિસ ટીમ ઘરે જ ટ્રીટમેન્ટ કોઓર્ડિનેટ કરવામાં મદદ કરે છે. ઓરલ એન્ટીબાયોટિક્સ જેવી દવાઓ પહેલેથી ચાલુ કરે, વૂન્ડ કેર માટે દવાઓ પહેલેથી ચાલુ કરે અને ફેમિલીને નવા બેડ સોર્સ એટલે નવા જામા ના પડે એ કઈ રીતે એમને ફેરવવાના, પોઝિશન કરવાની, એ બધું એમને શીખવાડે છે. એટલે ખરાબ પરિસ્થિતિ થઈને હોસ્પિટલની ટ્રીપ થાય એને એ લોકો ટાળવામાં મદદ કરી શકે છે અને તમારા પ્રિયજન જ્યાં છે ત્યાં વધુ કમ્ફર્ટેબલ રાખી શકે છે. હોસ્પિસ નર્સિંગ એડની વ્યવસ્થા પણ કરી શકે છે. હોસ્પિસ એડ જે છે એ નવડાવવામાં, કપડાં પહેરાવવામાં, ચેન્જ કરવામાં, બેડ બદલવામાં, બ્રશ કરવામાં, માથું ઓરવામાં, આવી બધી ડેલી ક્રિયાઓમાં મદદ કરી શકે છે. હોસ્પિસ એડ કેટલી વાર આવશે તે તમારા પ્રિયજનની જરૂરિયાત, તમારી જરૂરિયાત અને હોસ્પિસ કંપનીના સ્ટાફિંગ ઉપર આધાર છે. કેટલાક ફેમિલીઝને અઠવાડિયામાં 1 વખત મદદ મળી શકે છે અને કેટલાકને અઠવાડિયામાં 5 વખત મદદ મળી શકે છે. કેટલાક અઠવાડિયા બીજા કરતાં વધારે બિઝી હોઈ શકે છે. પરંતુ મુખ્ય વાત એ છે કે તમને સપોર્ટ મળે છે અને થોડો બ્રેક લેવાની તક મળે છે. જો મ્યુઝિક થેરાપિસ્ટ હોસ્પિસ ટીમનો ભાગ હોય તો તેઓ આવીને લાઈવ મ્યુઝિક વગાડી શકે છે. ખાસ કરીને પેશન્ટને પહેલાં ગમતા ગાયનો વગાડી પેશન્ટ અને ફેમિલી બંનેને ખૂબ આનંદ આપે છે. ચેપ્લિન જે હોય છે એ લોકો ઘરે આવીને પ્રેયર કરી શકે છે, ફેમિલીને સ્પિરિચ્યુઅલ સપોર્ટ આપી શકે છે. હોસ્પિસ સોશિયલ વર્કર કે પછી વોલન્ટિયર હોય તેઓ તમને આવીને તમારી સાથે પેશન્ટ સાથે સમય પસાર કરી શકે છે જેથી તમે બીજા કામ કરી શકો, થોડો આરામ કરી શકો.
અને તમારે સતત દર્દીની કે તમારા લવ્ડ વનની ચિંતા કરવાની જરૂર ના હોય તે વખતે. રેસ્પિટ કેર, આ એક કેર છે જે આપણે પહેલાં આગલા એપિસોડોમાં જોયું હતું. એ પણ હોસ્પિસ ટીમ સાથે તમે કોર્ડિનેટ કરી શકો છો, જેથી તમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે તમારે કોઈક નાનો ટ્રીપ કરવી હોય તો તમે પ્લાન કરી શકો છો. તમારા લવ્ડ વનની ચિંતા કરવી ના પડે તમને, એ લોકો એક સેફ જગ્યાએ હોય. તો આ બ્રેક લેવું એટલે એ ગીવઅપ કરવું નથી, હાર માનવી નથી. તો હવે એ બાબત માટે લઈને ઘણા ફેમિલીઝને ગિલ્ટી ફીલ થાય છે. એમને મદદ માંગવી, બ્રેક લેવો, ક્યારેક તેઓને મનમાં લાગે છે કે કદાચ હવે તેઓ પોતાના પ્રિયજનથી થાકી ગયા છે. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી. બ્રેક લેવાનો અર્થ એ નથી કે તમે તેમને ઓછો પ્રેમ કરો છો કે તમારી લાગણી ઓછી થઈ છે. તેનો માત્ર એટલો જ અર્થ છે કે તમારી એનર્જી ફરીથી તમે ભેગી કરી શકો છો, જેથી તમે એમને વધારે સમય આપી શકો. બસ એટલું જ છે. તમે મદદ આટલા માટે માંગો છો કારણ કે તમે આ ભયાનક બીમારી સાથે જીવતા તમારા ફેમિલી મેમ્બરને પ્રેમ કરો છો. એટલા માટે નહીં કે તમે તેમનાથી થાકી ગયા છો, કંટાળી ગયા છો. હોસ્પિસ કેરનો એ વધારાનું લેયર બનીને તમને થોડોક આરામ આપવા માટેનો છે. તો કૃપા કરીને આ મદદ મેળવવાની તક ચૂકશો ના. જેટલું વહેલું થઈ શકે તેટલી વહેલી હોસ્પિસને કોલ કરો, કારણ કે તમારા પ્રિયજનને તેમના જીવનના અંત સુધી કમ્ફર્ટેબલ રાખવા માટે ઉપલબ્ધ તમામ મદદ મેળવવી જરૂરી છે. હવે હોસ્પિસ નર્સિંગ હોમ્સ અને મેમરી કેરમાં હોય તો એ કેવી રીતે જુદું થાય? ક્યારેક ઘરે પૂરતો સપોર્ટ મળવો શક્ય નથી. કદાચ તમે ફિઝિકલી કે ઘરડા હસબન્ડ વાઈફ હોય તો એ 24 કલાકે કેર આપી શકતા નથી. તમારા પ્રિયજનને નર્સિંગ હોમ અથવા મેમરી કેર યુનિટમાં રાખવાનો અર્થ એ નથી કે તમે હાર માની લીધી છે. જો ઘરે પૂરતો સપોર્ટ ન હોય તો આવી જગ્યાએ એમને મૂકવાથી તમે તમારા પ્રિયજનના હિતમાં જ વિચારો છો, અને હોસ્પિસ કેર ત્યાં જઈને તમને એમને મદદ કરી શકે છે. તો પછી તમને દરેક મિનિટે કેર ગીવર બનીને મેનેજ કરવાની જગ્યાએ તમે ફરીથી ફેમિલી મેમ્બર તરીકે એમની સાથે રહી શકો છો. જ્યારે કે તમે એમને નવડાવતા ના હોય, ખવડાવતા ના હોય અને બીજી ક્રિયાઓ સંપૂર્ણ રીતે ના કરતા હોય, ત્યારે તમે તેમની સાથે એક પતિ તરીકે, એક દીકરા તરીકે, એક ડોટર તરીકે, એક ગ્રેન્ડ ચાઇલ્ડ તરીકે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, તેમને પહેલાં ગમતું મ્યુઝિક વગાડો એમની સાથે બેસીને. તમે ત્યાં જઈ શકો છો, એમની સાથે જૂના ફોટોગ્રાફ્સ જુઓ, ભલે ખબર ના પડે એમને. તેમનું ફેવરેટ બ્લેન્કેટ છે, એમનું ઓસીકું છે, એમને કોઈ સ્ટફ એનિમલ ગમતું હોય તે લઈ જાઓ કે જેથી એમને કમ્ફર્ટ મળે, એમને લાગે કે ઘરે છે. તેમને પહેલાં ગમતી નાની નાની વસ્તુઓ જે છે એ કરો. તેમના હાથને પગ ઉપર લોશન લગાવો. તેમને ધારો કે પત્તા રમવાના ગમતા હોય તો એના કાર્ડ્સ જે શફલ કરો તમે, એનો અવાજ સાંભળવા દો જો એમને ગમતો હોય તો. તેમની સાથે બહાર બેસો, જેથી તેઓ ધારો કે વરસાદ પડતો હોય તો વરસાદનો અવાજ સાંભળી શકે, એ ભીની માટીની સુગંધ અનુભવી શકે. ભલે હવે તેઓ પહેલાં જેવી રીતે એનો રિસ્પોન્ડ ના આપે, એને રિસ્પોન્ડ ના કરે, પણ આ મોમેન્ટ્સ, આ બધી ક્ષણો મહત્વની છે. ડેલી કેર નર્સિંગ હોમને કરવા દો, હોસ્પિસ ટીમને તેમનું કામ કરવા દો. તમે માત્ર એક ફેમિલી બનીને એમની સાથે સમય પસાર કરો. જો તમારો ફેમિલી હાલમાં આવી કોઈ પરિસ્થિતિમાં હોય કે એમાંથી પસાર થઈ રહ્યા હોય અને તમને હજી પણ સમજાતું ન હોય કે ડિમેન્શિયાના કયા સ્ટેજમાં છો, શું પૂછવું જોઈએ અથવા હોસ્પિસને ક્યારેક કોલ કરવો જોઈએ, તો ક્યારેક આ બાબત કોઈક એવી વ્યક્તિ સાથે સમજવી મદદરૂપ થાય છે જેને ખબર હોય છે કે આવી પરિસ્થિતિઓ સામાન્ય રીતે કઈ રીતે આગળ વધે. હું ફેમિલી સાથે 1-on-1 વાત કરું છું અને તેમને મદદ કરું છું. તમે જો ફેરફારો જોઈ રહ્યા છો, તેનો અર્થ શું હોઈ શકે છે અને આગળ કયા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ તે સમજવામાં હું મદદ કરી શકું છું. જો આ તમને મદદરૂપ લાગે તો નીચે લિંક આપેલી છે. જો આ માહિતી મદદરૂપ લાગી હોય તો તેને એવા ફેમિલી મેમ્બર અથવા કેરગીવર સાથે શેર કરો જેમને આ સાંભળવાની જરૂર છે.
અને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો. હું દર અઠવાડિયે નવી માહિતી પોસ્ટ કરું છું. મને આશા છે કે આ માહિતી તમને મદદ કરશે. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ્સમાં જરૂર લખો. હું શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આગામી થોડા એપિસોડ્સમાં આપણે હવે વધુ એક્ઝામ્પલ્સ જોઈશું અને એના વિશે વાત કરીશું જ્યાં હોસ્પિસ કેર ટીમ પેશન્ટ અને ફેમિલી માટે કઈ રીતે મદદરૂપ થાય છે. તો હવે તમને મળીશું નેક્સ્ટ એપિસોડમાં.